દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 36 દિવસથી ચાલતા સૌથી મોટા વિદ્યાર્થી આંદોલનનો આજે ઐતિહાસિક અંત આવ્યો છે। સતત 36 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ આખરે કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું છે। આ નિર્ણય બાદ દિલ્હીથી લઈને દેશના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓએ જીતનો ઉત્સવ મનાવવાનું શરૂ કર્યું છે। પરંતુ સવાલ એ છે કે આંદોલનની શરૂઆત શા માટે થઈ? તો એનો સીધો, સાદો અને સરળ જવાબ છે કે દેશભરમાં જે નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક, પરીક્ષા વ્યવસ્થામાં ગેરરીતિ અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ સામે યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। પેપર લીક થવાના કારણે જે વિદ્યાર્થીઓ આઘાતનો ભાર સહન ના કરી શક્યા તેમણે પોતાના જીવનનું અંત આણી દીધું અને આવી ઘટનાઓ દેશમાં વધતી ગઈ હતી, જેના કારણે સમગ્ર યુવા વર્ગમાં સરકાર સામે રોષ વધતો ગયો। શરૂઆતમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ હતી, પરંતુ ધીમે ધીમે શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરવાની માંગ થઈ અને એ મુખ્ય મુદ્દો બની ગઈ। ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની એક ટિપ્પણી બાદ જન્મેલી કોકરોચ જનતા પાર્ટીના લીડર અને અમેરિકામાં રહીને ભણતા અભિજીત દીપકે આ મુદ્દો લઈને સામે આવ્યા અને તેઓ આ આંદોલનનો ચહેરો બની ગયા અને તેમણે માંગ ઉપાડી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। તેઓ ભારત આવે છે અને દિલ્હીના જંતર મંતર ઉપર ધરણા કરવાની જાહેરાત કરી અને મેદાનમાં ઝંપલાવે છે। 36 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા। દિલ્હીના જંતર મંતર ઉપર આંદોલને ચડેલા વિદ્યાર્થીઓને દેશ વિરોધી અને તેમને દેશને અસ્થિર કરવાના કાવતરાખોર તરીકે પણ ચિતરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં આ ટસથી મસ ન થયા વિદ્યાર્થીઓ અને આંદોલન આગળ વધતું ગયું। આ દરમિયાનમાં જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની એન્ટ્રીએ આ આંદોલનને નવી ઉર્જા આપી। તેમનો ઉપવાસ અને સમર્થન બાદ સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચાઈ ગયું। ત્યારબાદ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો અને આ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી। ત્યારે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ક્યારેક વાતચીત થઈ, ક્યારેક એ વાતચીત નિષ્ફળ ગઈ। અનેક વખત એવું લાગ્યું કે હવે આ આંદોલન કમજોર પડશે, પરંતુ વિદ્યાર્થીઓએ હાર ન માની। દેશના અલગ અલગ રાજ્યોમાં સમર્થન વધતું ગયું અને આંદોલન વધુ મજબૂત બની ગયું। દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી પણ થઈ, ટીયર ગેસ છૂટ્યા, લાઠીચાર્જ થયો, અટકાયત થઈ અને કેટલાક આક્ષેપો એવા પણ છે કે પેલેટ ગન પણ આ વિદ્યાર્થીઓ ઉપર ચલાવવામાં આવી અને જે કરંટ લાગે તેવી જે સ્ટીક આવે છે તે પણ આ વિદ્યાર્થીઓ પર અજમાવવામાં આવી અને પોલીસ કાર્યવાહીની સાથે સાથે એવા લોકો પણ જે લુખ્ખા લોકો હતા કે જે પોલીસ નહોતા છતાં હાથમાં દંડા લઈને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને મારતા, તેમની સાથે અભદ્ર વર્તન કરતા જોવા મળ્યા અને આ જે વિડીયો વાયરલ થયા તેનાથી દેશના લોકોમાં રોષ વધુ ફેલાયો અને નવા લોકો આ આંદોલન સાથે જોડાતા ગયા। શરૂઆતમાં દિલ્હીના જંતર મંતર સુધી સીમિત લાગતું આ આંદોલન થોડા જ દિવસમાં દેશવ્યાપી બની ગયું। વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનો રસ્તા પર ઉતરવા માંડ્યા। અનેક સામાજિક સંસ્થાઓ, વિવિધ વર્ગના લોકોએ આંદોલનને સમર્થન આપ્યું। આ સમગ્ર આંદોલનમાં સોશિયલ મીડિયાએ નિર્ણાયક ભૂમિકા ભજવી। લાખો પોસ્ટ, વિડીયો, લાઈવ સ્ટ્રીમ, હેશટેગ દ્વારા આ મુદ્દો સતત લોકો સુધી પહોંચતો રહ્યો। મેઇન સ્ટ્રીમ મીડિયાથી વધુ ઝડપે, એટલે કે ટીવી ન્યૂઝ ચેનલથી પણ વધુ ઝડપે સોશિયલ મીડિયા પર માહિતી ફેલાઈ રહી હતી, જેના કારણે દેશના ખૂણે ખૂણે બેઠેલા લોકો પણ આ આંદોલન સાથે ભાવનાત્મક રીતે જોડાયા અને તેમને પણ લાગ્યું કે આ વિદ્યાર્થીઓની વાત વ્યાજબી છે અને તેમની સાથે સરકાર જે વલણ અપનાવી રહી છે તે ખોટું છે। આ આંદોલનનો વ્યાપ વધતા જોઈ મોદી સરકારની ચિંતા વધી ગઈ હતી। આખરે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ અનેક માંગણીઓ સ્વીકારવામાં આવી અને એ પૈકી ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું। ત્યારબાદ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી અને આજે વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ જીતની ઉજવણી કરી રહ્યા છે। આ સમગ્ર ઘટના એક સંદેશ સ્પષ્ટ આપ્યો છે કે લોકશાહીમાં જ્યારે લોકો શાંતિપૂર્ણ અને સંગઠિત રીતે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે ત્યારે સત્તાધીશોને પણ તેમની વાત સાંભળવી પડે છે। પરંતુ કોઈ પણ આંદોલનની સાચી સફળતા માત્ર રાજીનામા સુધી નથી, પરંતુ એવી પારદર્શક અને વિશ્વસનીય શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં છે જ્યાં દરેક વિદ્યાર્થીને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળે અને તેના ભવિષ્ય સાથે કોઈ છેડખાની ન થાય। આ આંદોલન વિશે તમે શું વિચારો છો અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો। ફરી મળીશું નવા વિડીયો।